હું છું વનરાજ રાવલ. આપ જોઈ શકો છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું આવ્યો છું શહેરા તાલુકામાં. અહીંયા ડીજેને લઈને સમસ્યા ચાલે છે. અહીંયા છે ડીજે વાળા, તો એમની જોડે ડાયરેક્ટલી વાત કરીશું આપણે. ભાઈ, આપનું નામ શું છે? મારું નામ છે રાજપગી. ઉડારાના વતની છીએ. જ્યાં આપણે ઊભા છીએ ત્યાં અમારો શહેરા તાલુકો લાગે છે, શહેરા મત વિસ્તાર. ત્યાં અમારા એમએલએ સાહેબ શ્રી જેઠાભાઈ આહિરસિંહ, એમના નેતૃત્વ હેઠળ અમે આજ સુધી ડીજેનો ધંધો કરતા આવ્યા છીએ. આજથી 2 વર્ષ પહેલા બી આવું થયું હતું. ડીજે બંધ કરાવવાની જે ચર્ચા વિચારણાઓ હતી, એમણે જોર પકડ્યું હતું. ત્યારે અમે સાહેબ શ્રી જોડે ગયા હતા. તો એમણે અમને સલાહ સૂચનો બી આપ્યા હતા. અને સરકારના નિયમો હેઠળ ચલાવો, કોઈનો પ્રસંગ ના બગાડો, આ તે બધી ચર્ચાઓ થઈ હતી. તો અમે એ રીતે ધંધો કરતા આવ્યા છીએ. જે આગેવાનો ડીજે બંધ કરાવવાની અત્યારે જે વાત કરી રહ્યા છે ગામોમાં જઈ, એ આગેવાનોના ઘરે આજથી 2-4 વર્ષ પહેલા જ્યારે લગ્નો હતા, ત્યારે એ લોકોએ બહારથી ડીજે મોંઘા ભાવના બોલાવીને પ્રસંગો કરેલા છે. અને ત્યારે સમાજ એટલો બધો વહાલો હતો, તો તમે લોકો તમારા સમાજમાંથી ડીજે બોલાવીને તમે પ્રસંગ કર્યો હોત અને એ લોકો 2 રૂપિયા કમાય એવું તમે કર્યું હોત. કે જો તમે ડીજે બંધ કરીને બેન્ડ લાવો છો, તો જ્યાં ડીજેનો ખર્ચો તમને 50-60 હજારમાં પતતો હોય છે, જ્યાં બેન્ડ તમને 1 લાખથી 2 લાખ સુધીમાં પતતું હોય છે. એટલે થોડી બુદ્ધિને જોર આપો, તમે વિચારો કે શું યોગ્ય છે શું નથી. સાહેબશ્રીને અમારા ડીજે ગ્રુપ તરફથી એટલું નિવેદન છે કે તમારા નેતૃત્વ હેઠળ અમે આટલો સરસ ધંધો કરીએ છીએ, રોજીરોટી કમાઈએ છીએ અને લોકોના પ્રસંગ પણ સુધારીએ છીએ. બીજા જિલ્લાઓ જેવું આપણા તાલુકામાં થતું નથી, કોમ્પિટિશન નથી થતી, બધા શાંતિથી હળીમળીને ધંધો કરે છે. તમે ડીજે પર પ્રતિબંધ ના લગાવો. હા, અમુક કાયદા તમે લગાવો કે 2 ડીજે એક સાથે ના વગાડો. કઈ બી કોમ્પિટિશન આ તે જેવું થાય તો તમે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરો, એની કાર્યવાહી. અમે પણ તમને પૂરો સાથ સહકાર આપીશું. પણ કંઈ એવું ના કરો કે કોઈનો પ્રસંગ બગડે, કોઈનો છોકરો દીકરો કે દીકરી એકવાર પરણતા હોય છે, કોઈનો પ્રસંગ બગડે ના, એવું કાર્ય કરો. જય હિન્દ, જય ભારત. જણાવું છું કે આ ડીજે વાળાનો જે છે મુદ્દા, એ ડીજે વાળાના મુદ્દા તમે જોઈ લીધા. હું છું વનરાજ રાવલ. આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. નમસ્કાર.